હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મસ્ત રેડી થઈ ગઈ છું ને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ છો ને આજથી શરૂ થતા અધિક માસની પુરુષોત્તમ મહિનાની હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. ના મહિનો કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે, એટલે આપણે કાનાજીના મસ્ત રેડી કરીશું, નવા નવા કપડાં પહેરાવીશું, બધું મસ્ત શૃંગાર કરીશું ને પૂજા પાઠ કરીશું, તમને બી બતાવીશું. ચલો તાન હવે ભગવાન માતાજીના દર્શન કરીને તમને બી કરાવી દઉં ને પછી આપણા કામકાજની બધી શરૂઆત કરીએ. આજે તો ઘરે જ છીએ. જય માતાજી, યારું કરજો ભગવાન. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર. ના આજે બહુ જ ગરમી છે એટલે કાનાજીને પંખો મસ્ત મૂકી દીધો છે નાનો નાનો. ભગવાન માતાજીના દર્શન કર્યા ને હવે બધું કામકાજ ચાલુ કરીએ. જે પટેલ બ્રધર્સમાંથી ગ્રોસરી લાવ્યા હતા ને એ બધું બોક્સો ખાલી કરવાના આજે તો ફાઇનલી. કાલે કરવાના હતા પણ ટાઈમ હતો જ નહીં, એટલે હવે ચાલુ કરીએ બધું કરવાનું કામકાજ. હવે આ બધું બોક્સ ખાલી કરીએ. એક જ બોક્સ આ વખત તો ને શાકભાજીનું બોક્સ હતું, બીજું બધું કોઈ નાસ્તા બાસ્તા તો લાવવાના નહોતા. જો હવે આ વખતે તારે નવી કંપનીના કંઈક આવ્યા હતા ને મખાના એ લાવી ટ્રાય કરવા ચેવા નીકળી ના એ બે બધી વસ્તુ લાવી. આ વખતે બહુ લાવી જ નહીં. ના પીઝાના ખાખરા લાવી છું, ટ્રાય કરીશું ચેવા બની. યોગેશ લઈને આવે મસાલા કેચઅપ, હવે ચેવો લાગે જોઈએ. ને પીઝાના ખાખરા લાવ્યા હતા. દાબેલીનો મસાલો પતી ગયો તો દાબેલી મસાલા, પાપડનો ખારો લાવી હતી, ચાટ મસાલો, મીઠું, સોસ, બાજરીનો લોટ, જુવારનો ના ગાંઠિયાનું શાક બનાવવા માટે ગાંઠિયા લાવી, મમરા પતી ગયા હતા તે, ને આ ભાખરી પીઝા બનાવવા માટે મસ્ત લાગી આવ્યા હોનેસ્ટના પીઝા બેઝ. એ લાવીને પૌવાનું પેકેટ લાવ્યું. બસ આટલું જ લાવ્યા. બહુ વાત તો બધું તો લાઈન ઓલરેડી લાવ્યા હતા એટલે આ વખત બહુ હતું જ નહીં. હવે બધું હરખું ગોઠવી દઈએ. બધી વસ્તુઓ મૂકી દીધી, બધું થોડું ક્લીન કર્યું ને વાગ્યા છે 11:56 થઈ ગયો. 12 વાગવા આવે. દૂધીનું શાક મસ્ત રસાવાળું રેડી થઈ ગયું ને જોડે રોટલી જુવારની આમાં દબાઈ દઈએ, ફટફટ મસ્ત થઈ જાય ને રોટલીનો લોટો બંધાઈ ગયો. આ વાટકીમાં થોડોક જ બંધ્યો. યોગેશની રોટલી બનાવીશું ને મારી સિંચેલી જુવારની રોટલી ને કાનાજીનું શાક ઠંડુ થવા મૂક્યું. હવે હું પ્લેટ રેડી કરી દઉં કાનાજીની ને પછી ભોગ ધરાવીએ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. જુવારની રોટલી, પાપડ, ગોળ અને દૂધીનું શાક રસાવાળું. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ. હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે દૂધીનું રસાવાળું શાક, રોટલી ને પાપડ, ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે गृहाणम समर्को भूतवा प्रसन्न परमेश्वर आपकी दीर्घ वस्तु से आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરી દીધો. હવે જે રોટલી બાકી ને બનાવી દઉં. હવે આ છેલ્લી બાકી જો મસ્ત ફૂલી જશે આખી એકદમ. આટલી બની ગઈ. ના છેલ્લી બનાવી ને પછી જમવા બેસી જાઉં હું. મસ્ત શાક આપણું રેડી. તો ગાઈસ મસ્ત રેડી થઈ ગઈ એમાં ડીશ. દૂધીનું શાક ને જોડે મસાલાવાળી ડુંગળી કરી દીધી ને રોટલી ને પાપડ. ને ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો. મોસ્ટ વેલકમ. જમી લઈએ પછી મળીએ. જમવાનું જમી લીધું ને આવું બધું કામકાજ ચાલુ કર્યું. ઘર સાફ કરવાનું કરીએ હું સેજલ બંને.
બરાબરનું કામ ચાલુ કર્યું આજે તો. પંખો ખોલવાનો જો ખોલી કાઢ્યો આખો અંદરથી મસ્ત ક્લીન કરવાનો ના બધો પોખે બધું લૂસી કાઢીશું ને પાછળથી ખુલે ને તો પાછળ મેં ખોલી દઈએ આમ કરીને આ બધું આખો જુદો કરીને સાફ કરી દઈએ. જો પંખો આખો ખોલી દઈએ મસ્ત એટલે મસ્ત ક્લીન થઈ જાય. આ એક બાજુનો ભાગ ખોલી દીધો ના બીજી બાજુનો હવે થોડુંક સેજલ ખોલીને પછી પાછો ધોઈ દઈએ ને મસ્ત ક્લીન કરી દઈએ. આ બધા યોગેશના ઇન્ડિયાથી કપડાં આવી ને એ બધો ભરી દેવાનો અંદર. આ જે ટી શર્ટો ને એ બધું તો પહેરવા કાઢી દેવાનું પણ આ નવા કુર્તા ને એ બધું હોય ને એ બધું અંદર પેક કરી મૂકી દઈએ. જો અહીંયા બધો ખજાનો કાઢ્યો બધી ખાસી બધી જાતની ટ્યુબો હતી ને બધાને ઉપર લખી દીધું નામ ગુજરાતીમાં તો પછી ખબર પડ્યો ફટાફટ એન ટાઈમે. ને જો એટલી બધી મેડિસિનો મારી ખાલી જોઈ લો કેટલી બધી હવે બધી ફેંકી દઈશ. જો હું આટલા મોટા મોટા ટોટા ખાતી હતી હું બધી મેડિસિનો હવે ફેંકી દઈશ. કેટલી બધી જો ખાલી આ રે અંદર બધી બે બોટલો જો સ્પ્રે હ પેલો રહ્યો ઓમય હ પછી આઈ રહી હ નાયરી જે હ ને એ રીતે મને બહુ બધું પેઇન થાય ને કમ તમારાથી સહન જ ના થાય તાણા મેડિસિન એક લેવાની એનાથી તમને તે પેઇન ઓછું થઈ જાય દુખાવો. પણ આયર્યું જોન તો પેલું એ કરાય નહીં ને કોઈને અપાય નહીં એની બહુ જ દુખાવો થતો હોય ને રહી જ નાખો ને તમે તાણા લેવાની આવી રહી એટલે એનાથી તમને બહુ ઊંઘ ને બધું આવી જાય. જો એને પેલું મારેલું જ છો આ ઓવરડોઝની હોય એટલા માટે કોઈને અપાય બી નહીં ને આ જ દવા ખાઈને ડ્રાઈવ બી ના કરાય એટલે આ ના કોઈને અપાય નહીં એટલે આપણે આ બહુ દુખાવો થાય ને તાણે લેવા માટે આપી હતી મને પણ મેં 1 કે 2 જ ખાધી આમાંથી. બહુ તમને 10માંથી ને 8-9 પેઇન થતું ને તાણે લેવાની આ રહી એની છો એટલે બધી દવાઓ કેટલી બધી જો ખાલી કેટલી બધી દવાઓ આવી રહી હ પછી આ બધી ડબ્બીઓ ભરેલી આટલી બધી દવાઓ હો ક્યાં ખાવાની નહીં બધી હવે ગાર્બેજ જ કરી દઈશ હું. આયરી કેલ્શિયમની હતી આપી હતી પછી આ તો બધી પેલી મારા હતી એ રહી હવે બધી ફેંકી દઈશ ગાર્બેજ જેટલી નીકળે જોઈએ હવે ને પછી જે જોઈએ ને વસ્તુ એ બધું આ બાસ્કેટમાં મસ્ત ભરીને મૂકી દઉં. જો આખી ડબ્બી ભરાઈ ગઈ ને જેટલી બધી આ બધી મેડિસિન હોય ને તે પાણીમાં નાખીશું જેવી થાય જોઈએ આપણે. હું દરરોજ આ ખાતી હતી બધી જો આટલી બધી ડબલીઓ ખાલી થઈ ગઈ ને હવે આ બધી ફેંકી દેવાની એક કંઈ ખાવાની નહીં હવે. બધા મારું નામ જીનલબેન પટેલ ડી પટેલ. જો ખાઈશ જેટલી બધી દવાઓ કાઢી નાખતો એટલી બધી મેડિસિનો આજે બધું ખાલી કરી દઈશ. એસી એ લગાવી દીધી ને રૂમ પણ મસ્ત ક્લીન કરી દીધું એકદમ. જો બેડ ને બધું જ થાક લાગ્યો આજે તો કેટલો મસ્ત કરી દીધો ને એકદમ ડીપ ક્લિનિંગ કર્યું આજે તો ક્લીન ઠૂસ થઈ જાય. 5:45 થયા 5:46 ને હવે ગેસ બેસ ક્લીન કરી દીધો મસ્ત કચરા બી વાળી દીધા ને જો ગાઈસ જેટલા બધા વાસણ ઘસ્યા ને બધું ઘરમાં ક્લીન કર્યું ને એટલે જો આટલા બધા ડબ્બા ને બધું ખાલી કર્યું આજે તો બહુ બધું કામ કરી દીધું. વાસણો કેટલા બધા થયા
પેલી બાજુએ ન ઘરમાં બધા કચરા મસ્ત વાળી દીધા, પોતું બી કરી દીધું, બધું થઈ ગયું. સવારના કામ કરવા માંડ્યા હતા ને 11 વાગ્યાના, તાણ અત્યારે 6 વાગવા આવ્યા. 6 વાગવામાં 15 મિનિટ વાર ને હવે થોડુંક કામ પત્યું. હજુ એક હોલ બાકી ક્લીન કરવાનું છે બાકી. હવે એક કાલે કરીશું. આજે 2 રૂમ ને બધા ડબ્બા ને બધું ક્લીન કર્યું ને હવે બીજું બધું કાલે. થાકી ગયો આજે તો. હવે જઈશું સ્ટોરે, જઈએ થોડીક વાર બહાર ઓટો મારવા જઈશું. મસ્ત ફ્રેશ હવા મળે. અને આજ તો ઘરમાં યાર એટલી બધી ગરમી લાગતી ને, એસી બી લગાવી દીધી 2 રૂમમાં. બધું કામ પતાવીને હવે જઈએ સ્ટોરે. સ્ટોરે બી હજુ તો જે પેલી જારી ને બધું પંખો ને બધું કાઢ્યું ને એ બધું હજુ ધોવાનું છે પાણીથી. ત્યાં સ્ટોરે જઈને હજુ તો અહીંયા થોડું થોડું જુઓ, ખબર નહીં આ વખત છે મૂકતું જ નહીં, બહુ વરસાદ પડે એટલે. જો અહીંયા ધોવાનું ચાલુ કર્યું. જો ગાઈઝ મેંગરોળની હાલત જેવી થઈ જઈએ. ઘેર આવતા આવતા ઓગળી જઈ હતી, પછી ફ્રીઝરમાં મૂકી હતી ને જેવી થઈ જઈએ. બધું અલગ થઈ ગયું, બધી જ આખું બોક્સ ઓગળી ગયું હતું. જો હવે અમે નીકળી આવીએ પાર્કમાં જવા માટે. થોડુંક વોક કરીશું. હું સેજલ બંને નીકળી આવીએ, જઈએ હવે પાર્કમાં. મસ્ત વેધર એટલે કામ કરીને બહુ થાક લાગી ગયો એટલે થોડીક વાર બેસીશું. મસ્ત પવન મજા કરવાની. જો મસ્ત વેધર ને. જઈએ હવે, મજા આવે એવું. ગિફ્ટ સ્ટોર આવી રહ્યો. નવે પાછા રોડ ક્રોસ કરીને આવી ગયા. અહીંયાથી જતું રહેવું. ચલો, જો આ ગાડીઓ છે એવી મૂકી ને બધી એકદમ ઓલ્ડ, આખી પેલી એવી થઈ જાય. પણ એના વધુ પૈસા આવી છે બધી જૂની જૂની એકદમ. આઈ ગયો. આજે તો ખાસી બધી ગાડીઓ અંદર. પાર્કમાં કોઈ નહીં. આઈ ગયો પાર્કમાં, કોઈ હદ નહીં. આજે તો થોડીક વાર બેસીશું. જો ચેવું મસ્ત સ્કાય હે ને, એકદમ બ્લુ બ્લુ, બહુ મસ્ત વેધર. હવે બેસીએ થોડીક વાર, હિંચકા ખાઈશું ને બેસીએ મજા કરીએ થોડીક વાર. ચીલ મારવાનું. બહુ ટાઈમ પછી આવ્યા નહીં. મસ્ત હિંચકા ખાઈશું થોડીક વાર ને વોક કરીશું. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. જે પવન હે ને મસ્ત નહીં. Crooked smiles, બહુ મજા આવી. No shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones and city streams we find. Let's write a new story with the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows their
પાર્ક ખાલી પીસફુલ વાતાવરણ. હા, બહુ મસ્ત. આ પાર્કમાં બિલકુલ ગાડીઓનો અવાજ નહીં આવતો, કશો જ અવાજ નહીં. બાજુથી નદીનું પેલું ઝરણું પડે ને એનો અવાજ આવે પાણીનો, ને એકદમ મસ્ત ચકલીઓ બોલી. એટલો મસ્ત અવાજ હે ને, કામ જાણે એમ. એટલું મસ્ત પીસફુલ પ્લેસ હે ને, બહુ મસ્ત. જો ગાઈસ તમને બતાવો, એક નંબર. કોઈ જ અવાજ નહીં, ખાલી નાની ચકલીઓ બોલી, જે મજા આવે ને. બાજુ નદી જાય ને ત્યાંનું પાણીનું ઝરણું પડે ને એનો અવાજ, જે મજા આવે ને. અમે હવે જોવા જઈએ ત્યાં નો સ્વિમિંગનું પેલું એ મારી દીધું નોટિસ, જેમ કે કોઈને તરવા બરવાનું નહીં. જઈએ બીજી જગ્યાએ જોવા. અહીંયા ત્યાં નો સ્વિમિંગનું બોર્ડ માર્યો, નોટિસ મારી, એટલે કોઈને સ્વિમિંગ કરવાનું નહીં એટલા માટે. હવે જઈએ અહીંયા જો કેવી જગ્યામાં થઈને જવાનું. અહીંયા બેન્ચ પણ મૂકીએ બેસવા માટે, બેન્ચ પણ મસ્ત મૂકીએ. હવે જઈએ અમે બંને. જો ગાઈસ હું તમને બતાવું, જે ધોધ પડે ને, જે હબરવાની મજા આવે ને. જો નદી એક નંબર દેખાય ને. જો ગાઈસ કેવું મસ્ત દેખાઈ રહ્યો ને. અહીંયાથી પડ્યા તો જ્યો, એટલે બહુ નજીક નહીં જઈએ, પણ જો ખાલી કેવું મસ્ત દેખાય ને. મને તો પાણી જોઈને બહુ બીક લાગે. ચોક પડીએ બાપ. કેવું અહીંયાથી આમ જેવો લપસણો ને એવો અંદર પકડાય એવું નહીં. જો ખિસકોલી છે ને મોટી, કેવું મસ્ત દેખાય ને. એકદમ ઠંડુ ઠંડુ મસ્ત લાગે. જો કેવું મસ્ત દેખાય. જે લાગે ને, ઓ માય ગુડનેસ. જો ગાઈસ પાછળનો નજારો છે, ઓ મસ્ત દેખાય ને. હાય આઈ લવ ઇટ. આ બાજુ ઉપર આવું, નીચે જુઓ કેટલું પાણી, પણ કેટલું પાણી આવે. હોય શું કે જવાય નીચે? અહીંયા પણ એ મારે જ છે બોર્ડ, નો સ્વિંગ નો, પણ અહીંયાથી નીચે જવાય એવું. પણ મને બહુ વીક જ લાગે. ના નહીં જવું જોઈએ. કેવું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ પવન કેવું આવે. પોતાના રિસ્ક ઉપર જઈ શકો. કોઈ હશે ને કશું બચાવવા કોઈ નહીં આવે. જાતા જવું હોય મારે નહીં આવું, મને તો બહુ બીક લાગે. બરાબર ને ગાઈસ, આપણે તો જવું એ નહીં. થોડીક વાર બેસવું અહીંયા બેન્ચ ઉપર, જવું ઘરે. હવે પાછા જઈએ ઘરે. જમવાનું બનાવીશું, ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ.
આ વાહન નડી બહુ થોડીક વાર એટલી મસ્ત મજા આવી ને કામ મગજ એકદમ ફ્રેશ થઈ જાય. મને તો બહુ મજા આવે. એ આમ એટલું શાંત વાતાવરણ હતું ને વેધરે બહુ બધા સાયકલો આવી ત્યાં બહુ મસ્ત કરીને મૂકી. ચકલીઓ છેવી એ ઉડી જાય. હા છોકણ હવે પાછા ઘરે આવી ગયા બંને જણા. જઈએ ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ ને જમવાનું બનાવીએ કંઈક સારું એવું મસ્ત. 7:15 થયા. હવે 7:30 દીવાબત્તી કરીએ. જો મસ્ત આવે. મને બહુ ગમે આવું બધું. વાસણ બધું ભરાઈએ. ભગવાન માતાજીની દીવાબત્તી કરું અને થોડોક નાસ્તો કરીએ. 7:15 થયા. હા બધું કામ ચાલુ કરીએ પાછું બેક ટુ વર્ક. 8 વાગવા ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. મસાલો કમ્પ્લીટ રેડી થઈ ગયો ને હવે લોટે બી આપણો હવે લોટ ચેક કરી લઈએ ને બનાવવાનું ચાલુ કરીએ. એકદમ મસ્ત થઈ ગયો સોફ્ટ. ને હવે બનાવવાનું શરૂ કરીએ આપણે. મોમોસ સ્ટીમ કરવા માટે સ્ટીમર લઈ લીધું છે. એમાં હવે પાણી ભરી દઈએ. પાણી ભરી દીધું ને હવે એને ઉકળવા દઈએ ઢોકી દઈએ ને પછી આપણે ત્યાં સુધી આપણે મોમોસ બનાવવાનું શરૂ કરીએ. આ કાનાવાળી પ્લેટ લીધી ને એમાં થોડુંક તેલ લગાવી દઈશું બધી જગ્યાએ એટલે મોમોસ આપણા ચોટે નહીં. ચલો રેડી. હવે બનાવવાનું શરૂ કરીએ. અને ભોગમાં ધરાવવાના છે મોનિકો બિસ્કીટવાળા પીઝા. અમારા માટે બનાવું છું હું મોમોસ. જે થોડા દિવસ પહેલાંનો મસાલો પડ્યો તો થોડો ને થોડો કાજુ બનાવ્યો બંને ભેગો કરીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મોનિકો બિસ્કીટના પીઝા. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો. હવે આ બનાવવાનું ચાલુ કરો મોમોસ ફટાફટ. એટલે પતિ 8:40 થઈ ગયો એટલે બનાવી હવે. એટલા બની ગયા મોમોસ ને હવે પાણી બી ઉકળી ગયું ને હવે આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈએ. હવે 5 થી 6 મિનિટ જેવા ઢોકીને થવા દઈએ. ત્યાં સુધી બીજા બનાવી દઈએ. આટલા રેડી થઈ ગયા. હવે નિકાલ લઈએ. જો મસ્ત મોમોઝ રેડી થઈ ગયા ને હવે આપણે તોડીને જો એકદમ મસ્ત છે ને. ગાઈસ 10:32 થઈ છે અને બધું કામકાજ હવે ડન થયું. ગેસે ક્લીન થઈ ગયો. વાસણ બી ઘસાઈ ગયા આટલા અને પેલી બાજુ કચરા બી વાળી દીધા. બધું ડન ને 10:32 થઈ છે. હવે કામકાજ બધું ડન થઈ ગયું ને હવે કરીશું વિડીયોનો એન્ડ. આજે તો બહુ બધો થાક લાગ્યો. હવારના કામ ચાલુ છો ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય. મળીએ કાલે. બાય બાય. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः.